કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5 ડેમો। મિત્રો જોરદાર રામાપીરનું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે। અને હા મિત્રો, હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। મિત્રો વિડીયો પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો। ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડીશું, તો વિડીયો છેલ્લે સુધી જોજો। તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે। મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી અને સર્ચમાં સર્ચ કરી લેવાનું ઠાકોર એડિટર। ઠાકોર એડિટર આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું। ટચ કરશો એટલે સર્ચ થઈ આવી જશે મિત્રો। અહીંયા ઉપર ઠાકોર એડિટર ઉપર પણ હશે અને લોગો જોઈ લેવાનો। લોગોમાં ટી અને ઈ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો। આના પર ક્લિક કરી દઈશું। ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો। થોડી રાહ જોવાની રહેશે આપણે મિત્રો। આ રીતે નવું પેજ ઓપન થઈ જાય એટલે તમને અહીંયા ઉપર સર્ચનું ઓપ્શન દેખાતું હશે। સર્ચના ઓપ્શન પર ક્લિક કરી અને આપણે સર્ચમાં કોડ લખવાનો રહેશે। તો સર્ચ પર ક્લિક કરી દઈશું। અહીંયા મિત્રો કોડ લખીશું આપણે। મિત્રો કોડ લખીશું 3089 3089 લખી સર્ચ પર ક્લિક કરી દેવાનું મિત્રો। આપણે સર્ચ થઈને પહેલું આર્ટિકલ આવે મિત્રો, આર્ટિકલ પર ક્લિક કરી દઈશું આપણે। અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો। આપણે ક્લિક કરશો એટલે એડ આવશે। એડને અહીંથી સ્કીપ કરી લેવાની। સ્કીપ કરશો એટલે આર્ટિકલ ઓપન થઈ જશે આપણું। આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું। નીચે જશો એટલે ફૂલ પ્રોજેક્ટ અને ફોન્ટ આપેલો છે મિત્રો। ફૂલ પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનો અને ફોન્ટ ડાઉનલોડ કરી અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું। આટલી પ્રોસેસ કર્યા પછી આપણે અલાઇટ મોશન ઓપન કરીશું અને આગળનું એડિટિંગ શીખીશું મિત્રો। તો અહીંથી બેક જઈશું। મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ક્લિક કરી દઈશું આપણે। ક્લિક કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો। આપણે રામાપીર ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ખાલી ફોટો તમારી રીતે ચેન્જ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો। અને ફોન્ટ ના હોય તો ફોન્ટ એડ કરી દેવાના એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો। આ રીતે આપણું ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે મિત્રો। થોડી રાહ જોઈશું આપણે। આ રીતે ફોટો ચેન્જ કરવા માટે ફોટા પર ક્લિક કરી દેવાનું। અહીંયા કલર એન્ડ ફિલ પર ક્લિક કરી દઈશું। આ નંબર વાળી લાઈન દેખાય મિત્રો। નંબર વાળી લાઈન પર ટચ કરી અને તમારે જે ફોલ્ડર પર જે રામાપીરનો ફોટો એડ કરવાનો હોય ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો। આ રીતે ફોટો ચેન્જ કરી લઈશું। બેક જઈશું। અહીંયા લોગો ચેન્જ કરવા માટે મિત્રો અહીંયા ઠાકોર ટેકનિકલ પાછળ લખેલું એના પર ક્લિક કરી દઈશું। એડિટ ટેક્સ્ટ પર જઈશું। આ નામ કટ કરી અને તમારું નામ લખી લેશો એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે। ઓકે આઇકન પર ક્લિક કરી દેવાનું। બેક જઈશું। હવે મિત્રો ફોન્ટ ચેન્જ કરવા માટે ફોન્ટ ના હોય તો ફોન્ટ આપણે ઇંગ્લિશ ફોન્ટ આપણે વેબસાઇટ પર આપેલો છે અને ગુજરાતી ફોન્ટ ટેલિગ્રામ પર મળી જશે મિત્રો। ત્યાંથી ડાઉનલોડ કરી અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનું ફોન્ટને। ફોન્ટ એડ કરવા માટે અહીંયા ગ્રુપ વાઇઝ લેયર પર ક્લિક કરી દઈશું। એડિટ ગ્રુપ પર જઈશું। આ રીતે ખસેડવાનું મિત્રો। ઉપર ઇંગ્લિશ ફોન્ટ છે અને નીચે ગુજરાતી મિત્રો। ઉપરવાળી લેયર પર ક્લિક કરી દઈશું। એડિટ ટેક્સ્ટ પર જવાનું। ઉપર અહીંયા મિત્રો ફોન્ટનું નામ દેખાતું હશે। આ ફોન્ટના નામ પર ક્લિક કરી દઈશું। અહીંયા વ્યૂ ઓલ ફોન્ટ પર ક્લિક કરી દેવાનું। ઉપર 3 લાઇન પર ટચ કરી દઈશું। અહીંયા ઇમ્પોર્ટ રાખીશું અને ઇમ્પોર્ટ ફોન્ટ પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર ડાઉનલોડ થઈ ફોન્ટ પડે એ ફોલ્ડર પર જે ફોન્ટ ઇમ્પોર્ટ કરી લેવાના। બેક જઈશું। અહીંયા સર્ચ કરશો ફોન્ટનું નામ એટલે ફોન્ટ આવી જશે અને એડ કરી લેવાના। આ રીતે ગુજરાતી ઇંગ્લિશ ફોન્ટ તમારે બદલી લેવાના તમારી રીતે મિત્રો। ઓકે આઇકન પર ટચ કરી દઈશું। બેક જઈશું। આ રીતે ફોન્ટ ચેન્જ કરી લેવાના મિત્રો। આટલું
ચેન્જ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે. સ્ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર સેટિંગવાળા ઓપ્શન પર, સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ક્લિક કરી દઈશું અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.